મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગની અંદર જોબ પડતરમાં દાખલા નંબર 4 જોઈશું। ઉદાહરણ છે, પરીક્ષામાં 7 વર્ષે પૂછાયેલું છે, 7મા અને 14મા। તો મિત્રો એ દાખલો આપણે જોઈએ। તેની રકમ આ મુજબ છે। ઉદાહરણ નંબર 4। મિત્રો આ મુજબ રકમ હોવાથી હવે આપણે દાખલો આગળ જોઈએ। તો તમે ખાતા અની અંદર કલાકને રેટ આપી દીધા છે। દાખલામાં કુલ 18 કલાક છે। ખાતા અ 3 છે, 8 ના 2 કલાક એટલે 20 રૂપિયા થાય। 6 કલાક 2 50 × 15 રૂપિયા થાય। ખાતા કમાં 4 કલાકના 18 રૂપિયા છે એટલે 10 રૂપિયા થાય। માલ સામાન ખર્ચ મિત્રો ખાતાની અંદર આપી દીધો છે કે આ રીતે માલ સામાન ખર્ચ તો 70 રૂપિયા આપી દીધો છે। માલ સામાન ખર્ચ ઉપર 70 રૂપિયા। આ છે મજૂરીનું પ્રમાણ। 8 કલાક ખાતામાં મજૂરી થઈ એનો 2.5% રેટ હતો। બ ખાતામાં 6 કલાક મજૂરી થઈ એનો પણ 2.5 રૂપિયા રેટ હતો। અને ક ખાતામાં 4 કલાક મજૂરી થઈ એનો પણ 2.5% રેટ હતો। બધાના 2.5 રૂપિયા છે। તો એ કામ કરેલા કલાક પડે ગુણી નાખો એટલે એનો પૈસો આવી જાય। તો ત્રણેયના ખાતાની મજૂરી 45 રૂપિયા થાય। એટલે માલ સામાનની અંદર આપણે મજૂરી ઉમેરી અને પછી પ્રત્યક્ષ ખર્ચા ઉમેરી 5 રૂપિયા આપેલા છે એટલે પ્રાથમિક પડતર મળે। માલ સામાન વત્તા મજૂરી વત્તા પ્રત્યક્ષ ખર્ચા આપણને 120 રૂપિયા પ્રાથમિક પડતર મળી। એમાં હવે કારખાનીના સેવાપરી ખર્ચા ઉમેરો એટલે કારખાના પડતર મળે। એટલે કારખાના પડતર પણ એ જ પ્રમાણે કામ થયું છે। 8, 6 અને 4 અને રેટ આ પ્રમાણે નક્કી કરેલો છે। પછી સમજાવો। અનો 1.25, 6નો 1.875, 4નો 6.75 એટલે 10 રૂપિયા 11.25 ને 2.50 આવ્યા। કુલ 23.75% એ કારખાના સિરોપરી ખર્ચ થયો। અને વેચાણ ખર્ચના 10%, કારખાના પડતરના 10% વેચાણ ખર્ચ, આના 10% લઈ લો બરાબર। 143.75 10%, 14,375 અને ઉમેરી દો એમાં 158.125 થાય। મિત્રો લખ્યું છે કે નફો કુલ પડતરના 20% છે એટલે આ 158.125 ના 20% કરી નાખો 31,625 નફો લેવાનો છે। તો વેચાણ કિંમત આવી ગઈ। કુલ પડતરમાં નફો ઉમેરો 189.75 રૂપિયા એની કુલ પડતર આવી। કુલ વેચાણ કિંમત આવી। એકદમ ઇઝી ને સરળ છે ભાઈ। દાખલા અગાઉ આપણે જે કરેલા છે એવા જ છે। પડતરના જોબમાં દાખલાઓ થઈ ગયા છે બરાબર ને। યુનિટ 3 અને યુનિટ 4માં બરાબર। છતાંય તમને બધી ખબર હશે, આપણે ગણી ગયા છીએ આવા દાખલાઓ। હવે સિરોપરી ખર્ચ છે એની ગણતરી કરવી હોય તો મિત્રો દાખલામાં આપી દીધેલું છે તમે જુઓ। ખાતાનો ખર્ચ છે 10,000 રૂપિયા અને રેટ છે 2.5 એટલે 2.5 ભાગો એટલે 4,000 કામ કરે 4,000 કામ કરેલું છે એનો સિરોપરી ખર્ચ આપેલો છે 5,000 ભાગ્યા 4,000 ₹1.25 આવે। એવી રીતે ખાતા બની અંદર 12,000 પ્રત્યક્ષ મજૂરી છે દાખલામાં જોઈ લો અને એનો રેટ પણ 2.5 રૂપિયા જ છે। એને ભાગો એટલે 4800 કામ થયું હોય તો એનો સિરોપરી ખર્ચ જોઈ લો। ડાબી બાજુ લખેલો 9,000 ભાગ્યા 4800 એટલે કે સિરોપરી ખર્ચ ભાગ્યા કરેલ કામ કલાક એટલે આવે રેટ બરાબર છે। એવી રીતે કરો પણ તમે જોઈ લો 8,000 રૂપિયા પ્રત્યક્ષ મજૂરી છે અને એનો સિરોપરી ખર્ચ છે 2,000 બરાબર છે। તો 8,000 ને 2.5 ભાગે એટલે 3200 કલાક આવ્યા। 2,000 ને 3200 ભાગે એટલે 0.625 આવ્યા। અને રેટ મુજબ આપણે દાખલો બનાવ્યો છે। મિત્રો ખબર પડી ગઈ હશે।
તમે બરાબર આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.